ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। આમ તો મે મહિનો અત્યારે ચાલી રહ્યો છે, ઉનાળો છે તે વિદાય લેવાના મૂડમાં છે અને ક્યાંક છે ચોમાસું છે તે હવે ધીમે ધીમે વિધિવત રીતે પ્રવેશે એ પહેલા જ આપણે જોયું કે કમોસમી વરસાદ આ વખતે ખૂબ વરસ્યો, ખેડૂતોને ખૂબ નુકસાન થયું। સાથે અત્યારે પણ છે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે। સાથે જ આગામી દિવસોમાં વાતાવરણમાં ખૂબ મોટા પલટા આવવાના છે। આજની જો વાત કરીએ તો આજના દિવસે 7 જિલ્લાઓ છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ખૂબ વરસાદ આવવાનો છે, એટલે કે ધોધમાર વરસાદ આવે તો ક્યાંક એવા વિસ્તારો છે કે ત્યાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરાઈ છે। તો વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ક્યાં જોવા મળશે। તો સૌથી પહેલા જોઈએ કે અહીંયા આખી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અરબી સમુદ્રમાંથી મુંબઈ તરફનો આખો વિસ્તાર છે, એટલે કે દરિયાકાંઠાના જે પ્રદેશો છે ત્યાં ક્યાંક આજે વરસાદી સિસ્ટમ છે તેની અસર જોવા મળશે। ખાસ કરીને મુંબઈ સહિતની જે આખી દરિયાકાંઠાની પટ્ટી છે, બાલાગાવી સહિતની જે આખું બેંગ્લોર ને બધા જ વિસ્તારો છે ત્યાં વરસાદ છૂટો છવાયો પડી શકે છે। સાથે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનો સુરત સહિતનો જે ભાગ છે ત્યાં આજે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળશે। ખાસ કરીને વધારે પડતી જે અસર છે તે મુંબઈ સહિતના ભાગોમાં આજે જોવા મળવાની છે। સાથે જ આપણે જો ગુજરાતની વાત કરીએ તો આજના દિવસમાં કચ્છ સહિતનો વિસ્તાર છે, અહીંયા જોઈએ કે દરિયાકાંઠાનો દ્વારકા સહિતનો વિસ્તાર છે, આ બાજુ પણ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે વેરાવળ સહિતનો, જુનાગઢ સહિતનો જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે ત્યાં વધારે છે તેની અસર જોવા મળશે। આજ એટલે કે આજના 4 વાગ્યા સુધીની જો વાત કરીએ તો જામનગરમાં છૂટો છવાયો ક્યાંક વરસાદ પડી શકે છે, તો જુનાગઢમાં પણ તેની અસર જોવા મળશે। આ બાજુ વેરાવળ, મહુવા, ભાવનગર એટલે કે દરિયાકાંઠાના સહિત જે આખા દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં જે વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। ધીમે ધીમે સિસ્ટમ છે તે આગળ વધતી જોવા મળી રહી છે અને પછી જુઓ કે આજના દિવસે આ રાજકોટ, સુરેન્દ્રનગર સહિતનો વિસ્તાર છે ત્યાં પણ તેની અસર જોવા મળશે। એટલે કે મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં વધારે જોવા મળવાની છે। પરંતુ જે 7 જિલ્લાઓ છે તેમાં અમરેલી ના ભાગો છે અને ખાસ કરીને અહીંયા એટલે કે ભાવનગર થી લઈને આખો જે પટ્ટો છે જુનાગઢ સહિતનો ત્યાં વધારે અસર જોવા મળવાની છે। આપણે ઝૂમ કરીને જોઈએ કારણ કે જે નાના નાના જિલ્લાઓ છે તો કે જો અહીંયા જુનાગઢ છે, અમરેલી છે, ધારી છે, રાજુલા છે, પાલીતાણા છે, ભાવનગર છે, આ બાજુ ધોલેરા છે, એટલે કે ગઈકાલે પણ જે પ્રમાણે વાત કરી હતી કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ને ખાસ કરીને આ 7 જિલ્લાઓ છે ત્યાં વરસાદી સિસ્ટમ આજે જોવા મળવાની છે। આગામી દિવસોમાં પણ હજુ વરસાદની ક્યાંક સંભાવનાઓ દેખાઈ રહી છે। વિધિવત રીતે ચોમાસું છે આમ તો કેરળમાં પ્રવેશતું હોય છે, ત્યારબાદ તેમની અસર મહારાષ્ટ્રમાં જોવા મળે અને ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશતું હોય છે, પરંતુ આ વખતે ક્યાંક ચોમાસું છે તે મોડું પ્રવેશે તેવી પણ સંભાવનાઓ અને હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ સંભાવનાઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે। અને આજે જે સિસ્ટમ સક્રિય થઈ છે અને આજે જિલ્લાઓની મેં વાત કરી ત્યાં વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ છે અને આગામી દિવસોમાં વાતાવરણમાં ખૂબ મોટા ફેરફારો થવાના છે। ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં કાળઝાળ ગરમી પણ પડવાની છે અને અમુક જે વિસ્તારો છે કે ત્યાં વરસાદી સિસ્ટમની વધુ અસર જોવા મળશે તો ત્યાં છૂટાછવાયા સહિત ભારે વરસાદ પણ વરસી શકે છે। તમારા વિસ્તારમાં વરસાદ છે તો તમે તે વિડીયો અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।